મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 12 આઝાદી અને ત્યાર પછી. એટલે આપણે આ પાઠમાં છે આઝાદી અને એના પછી શું શું પ્રોબ્લેમ્સ થઈ, બરાબર, શું જે થયો, બરાબર, કેવી કેવી યોજના એની શું ઠરાવ પસાર થયા, એ બધા વિશે આપણે આ પાઠમાં જોવાનું છે. સ્ટાર્ટ કરશું. 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ છે એ આઝાદ થયો અને તેની સાથે એક દિવસ પહેલાં એટલે કે 14મી ઓગસ્ટ 1947ના રોજ છે ભારતમાંથી પાકિસ્તાન છે અલગ પડ્યું. આમ આઝાદીની ખુશી તો સૌ આ દેશવાસીઓને મળી જ, પણ સાથે કેટલીક સમસ્યાઓ પણ ભારત સામે ઊભી થઈ હતી અને અખંડ હિન્દુસ્તાનના બે ભાગ થતાં લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા અને આ શરણાર્થીઓનો પુનઃ વસવાટ એક વિકટ સમસ્યા હતી, બરાબર. 80 લાખ જે આવે પુનઃ શરણાર્થીઓ એટલે કે ફરીથી ભારતમાં વસવાટ કરવા માટે જે 80 લાખ લોકો આવતા હતા, એ લોકોને વસવાટ કરવામાં તો પ્રોબ્લેમ્સ થાય જ, બરાબર. અને તે સમયે ભારતમાં 562 જેટલા દેશી રજવાડાઓ હતા અને છે ને તેને ભારત સંઘ સાથે જોડાવવા અને રાષ્ટ્રનું નિર્માણ કરવું તે બીજી મોટી સમસ્યા હતી, બરાબર. કે 562 જે રજવાડાઓ છે એને ભારત સાથે જોડાવવા માટેનું કહેવા માટે એને શું કહેવાય, ભારત સાથે જોડાવા માટેનો એને મનાવવા એ એક સૌથી મોટી સમસ્યા હતી અને સ્વતંત્ર ભારતે એક એવી રાજનૈતિક વ્યવસ્થાની આવશ્યકતા હતી કે જેનાથી લોકોની આશાઓ અને અપેક્ષાઓને સંતોષ આપી શકાય અને તે હતી ત્રીજી વિકટ સમસ્યા. અને ભારતના ભાગલા શા માટે થયા, ભાગલા બાદ કેવી વિકટ સમસ્યા ઊભી થઈ, આ સમગ્ર ઘટનાક્રમ કેવો હતો, આ તમામ મુદ્દાની વાત હવે આપણે આ પ્રકરણમાં કરવાની છે, બરાબર. આપણે ગાંધીજીના માર્ગ પર 1 અને 2 જોયું, એમાં હિન્દ છોડો આંદોલન, હિન્દ છોડો ચળવળ, ભારત શું કહે બંગાળના ભાગલા, એ બધું આપણે આગલા પાઠમાં જોઈ લીધું. હવે આપણે આઝાદી પછી કેવા કેવા પ્રોબ્લેમ્સ થયા, બરાબર, એના વિશે જોવાનું છે. સ્ટાર્ટ કરશું હવે. મુસ્લિમ લીગનો ઠરાવ. મુસ્લિમ લીગનો ઠરાવ આપણે આ પાઠમાં હવે મુસ્લિમ લીગનો ઠરાવ વિશે જોઈશું. અંગ્રેજોની નીતિ છે ને હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની જ હતી, કે તમે ભાગલા પાડો અને રાજ કરો, એવી નીતિ છે અંગ્રેજોની હતી. અને આથી તેઓ છે ને હંમેશા એવું ઠસાવતા હતા કે હિન્દુઓ અને મુસલમાન અલગ હિત ધરાવે છે, બરાબર, બંનેની વિચારધારાઓ અલગ છે. આવા વિચારોથી પ્રભાવિત થઈને કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં સચવાય, તેમને સુરક્ષા નહીં મળે, બરાબર, અને માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે અને જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે. ઘણા નેતા એવું માનતા હતા, બરાબર. અને આ હેતુને ધ્યાનમાં રાખીને છે માર્ચ 1940માં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું અને તેમાં ઠરાવ થયો કે મુસલમાનની બહુમતી ધરાવતો પ્રદેશનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર એટલે કે પાકિસ્તાનની માંગણી કરવી. ત્યારબાદ પાકિસ્તાનની રચનાને છે મુસ્લિમ લીગે તેનું મુખ્ય ધ્યેય બનાવ્યું હતું. આ તમે ફોટો જોવો છો એ ખાન અબ્દુલ ગફાર ખાન ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંતના નેતા ગાંધીજી સાથે શાંતિ યાત્રામાં જઈ રહ્યા છે. આ તો મુસ્લિમ લીગનો ઠરાવ. ત્યારબાદ છે માઉન્ટ બેટન યોજના. માઉન્ટ બેટન યોજના શું હતું તો કે વાઇસરોય છે, વાઇસરોય માઉન્ટ બેટન, બરાબર, નામ છે વાઇસરોય માઉન્ટ બેટન, એ માર્ચ 1947માં ભારત આવ્યા અને તેનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે. જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો છે એ ફાટી નીકળશે અને લોકો પરેશાન થશે. અને સ્વતંત્રતા માટે આંદોલન એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત છે એ વહેલી તકે છોડવું પડે તેમ હતું. અને આ સંજોગોમાં છે ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત કોમને કહેલી લીધી અને તેમણે બીજા નેતાઓને આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો અને 3 મહિના લાંબી ચર્ચા ચાલી અને મુખ્ય નેતાઓ વચ્ચે બેઠકો થઈ અને અંતે માઉન્ટ બેટનને ભારતના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી.
જે માઉન્ટ બેટન યોજના કહેવાય છે. બરાબર, ભારતના બે ભાગ કરવાની આખરી યોજના જે હતી એને માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. અને આ યોજનાનો અમલ માટે છે હિન્દ સ્વતંત્ર ધારો છે એ પસાર કરવામાં આવ્યો. આ યોજના માટે જે છે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કરવામાં આવ્યો. આ તમે જે ચિત્ર જોવો છો એ સત્તા હસ્તાંતરણ બેઠક માઉન્ટ બેટન, જવાહરલાલ નહેરુ, મોહમ્મદ અલી ઝીણા અને વીપી મેનન છે. બરાબર, આ જે સ્વતંત્ર ધારો છે આગળ હતું, બરાબર, માઉન્ટ બેટન યોજના એની મિટિંગમાં જતા હોય, મિટિંગ ભરાતી હોય એ છે. ત્યારબાદ હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. માઉન્ટ બેટનની યોજના છે ને એના અનુસાર છે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો. અને આ ધારાની જોગવાઈઓ અનુસાર છે હિન્દુસ્તાનનું ભારતીય સંઘ અને પાકિસ્તાન એમ બે ભાગમાં વિભાજન કરીને સ્વતંત્ર કરવામાં આવે છે. બરાબર, એનો ધારાની આ જોગવાઈ એવી હતી કે હિન્દુસ્તાનનો ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે ભાગ કરીને જ વિભાજન કરવામાં આવે છે. અને દરેક એકમો છે એ પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકશે. બરાબર, ભારત અને પાકિસ્તાન છે પોતાનું બંધારણ છે એ ઘડીને પોતાની રીતે જ અમલમાં મૂકશે. અને હિન્દના રજવાડાઓ પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે. અને જોડાવા ન ઈચ્છે તો સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. બરાબર, આવી રીતના છે એને ત્રણ આ જે જોગવાઈ છે એ પસાર કરી. જ્યાં પહેલું હતું કે હિન્દુસ્તાનનું છે એ ભારતીય સંઘ અને પાકિસ્તાન છે એમ બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે. અને બીજું હતું દરેક એકમો પોતાનું સ્વતંત્ર બંધારણ ઘડી શકે અને અમલમાં મૂકશે. અને હિન્દી રજવાડા છે પોતાની ઈચ્છા અનુસાર છે એ પાકિસ્તાન કે ભારતમાં જોડાઈ શકે છે. અને જો જોડાવા ન ઈચ્છે તો પોતાને સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. અને હિન્દી સ્વતંત્રતાની ધારાની જોગવાઈ અનુસાર છે હિન્દુસ્તાનના અને ભારત અને પાકિસ્તાનના એમ બે ભાગ પડ્યા. અને ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની પસંદગી થઈ. અને આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો અને ઈસવીસન 1857થી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી. અને પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો, જ્યારે બાકીના પ્રદેશો છે એ ભારતમાં રહ્યા. ત્યારબાદ દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ. બરાબર, આઝાદી મળી ગઈ હતી એ પછી આખા દેશમાં છે એ સ્વતંત્રતાનો આનંદ જોવા મળતો હતો. ભારત છે એ સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં છે આનંદનો માહોલ છવાઈ ગયો. અને કેટલાય વર્ષોની ગુલામીમાંથી આપણે સૌ આઝાદ થયા. કેટલા ક્રાંતિવીરો તેમજ લોકનેતાઓએ બલિદાન આપ્યા. બરાબર, ઘણા બધા ક્રાંતિવીરો તેમજ લોકનેતાઓ છે એને બલિદાન આપી દીધા. અને આ ઉપરાંત છે કેટલાય નામી અને અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતાની ચળવળોમાં આપ્યું. ત્યારે છે કે આપણને સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી. અને ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિયન જેક ઉતારીને તેને સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. અને આખો દેશ સ્વતંત્રતાની પ્રાપ્તિમાં ઉજવણીમાં રંગાઈ ગયો. બરાબર, સૌ પ્રથમવાર ભારતનો જે ત્રિરંગો છે એ કોને દિલ્હીના લાલ કિલ્લા પર ફરકાવ્યો હતો તો કે જવાહરલાલ નહેરુએ. એટલે તો અત્યાર સુધી છે, બરાબર, હજી સુધી છે, આઝાદીના આટલા વર્ષ થઈ ગયા, હજી સુધી છે આપણા જે ભારતના વડાપ્રધાન હોય, બરાબર, પ્રધાનમંત્રી હોય એ છે એ દિલ્હીના લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવે છે. ત્યારબાદ દેશી રાજ્યોની હિલચાલ.
હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં કેટલાક દેશી રાજાઓએ સંપૂર્ણ સ્વતંત્ર થવાના પ્રયાસો કર્યા. અને જો કે ધારાની જોગવાઈ મુજબ દરેક રાજ્ય છે એ સ્વતંત્ર રહેવા ઈચ્છે તો તે સ્વાભાવિક છે, બરાબર. ધારાની જે હિન્દ સ્વતંત્ર ધારો છે એમાં એક જોગવાઈ એવી હતી કે કોઈ પણ રાજ્ય છે જો કોઈની સાથે જોડાવું ન હોય તો તે પોતે સંપૂર્ણ સ્વતંત્ર રહી શકે છે, એ સ્વાભાવિક છે, બરાબર. અને સર સીપી રામસ્વામી અય્યરે ત્રાવણકોર રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું અને હૈદરાબાદના નિઝામે, ભોપાળના નવાબે તથા ઇન્દોરના હોલકરે પણ એવી જ જાહેરાત કરી અને જૂનાગઢના નવાબે જૂનાગઢને પાકિસ્તાન જોડાયેલું જાહેર કર્યું. આવી રીતે દરેક રજવાડાઓ જો સ્વતંત્ર થઈ જાય તો ભારત છે એ નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જાય અને એકબીજા રાજ્યોને તેમની સરહદોના પ્રશ્નો ઊભા થાય અને વિકાસ માટે અને સંસાધનોનો મર્યાદિત બની જાય, એ રાજ્યોની વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય, તેનાથી આપણને મળેલી સ્વતંત્રતાનો કોઈ અર્થ રહે નહીં, બરાબર. આપણને જે સ્વતંત્રતા મળી એનો કોઈ પણ પ્રકારનો અર્થ રહે નહીં. એ આ જે દેશી રાજ્યોની જે હિલચાલ છે એમાં એ લોકો પોતપોતાના રાજ્યને છે એ જેમાં તો હૈદરાબાદના નિઝામ, ભોપાળના નવાબ, ઇન્દોરના હોલકર આ બધા એવી જાહેરાત કરી કે પોતે પોતાનું સંપૂર્ણ સ્વરાજ છે, બરાબર, સ્વતંત્ર છે. એ કોઈ પણ ભારત સાથે નહીં જોડાય ને પાકિસ્તાન સાથે નહીં જોડાય. એવી જ રીતે જૂનાગઢનો જે નવાબ હતો એને એવી જાહેરાત કરી કે જૂનાગઢ છે એ પાકિસ્તાન સાથે જોડાયેલું છે, બરાબર. આવી એને જાહેરાત કરી. એટલે જે શું કહે છે કે આવી રીતે જો થાય તો દેશ છે ને એ નાના નાના ટુકડાઓમાં આખું વિભાજિત થઈ જાય. અને એટલા માટે આપણી આપણને જે સ્વતંત્રતા મળી છે એનો કોઈ પણ પ્રકારનો અર્થ રહે નહીં. ત્યારબાદ દેશી રાજ્યોનું વિલીનીકરણ. એ સમયે ભારતમાં છે 562 દેશી રાજ્યો હતા અને આ દરેક રાજ્ય છે એ ભારત સંઘ સાથે જોડાય તો જ ભારત એક સંઘ રાજ્ય બને. અને આ અતિ મહત્વનું કામ છે એ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે અને તેમના સચિવ શ્રી વીપી મેનને પાર પાડ્યું હતું. અને તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારુ બુદ્ધિથી છે 559 દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણ કર્યું. અને ભારત સંઘમાં સૌપ્રથમ જોડાવાની પહેલ છે એ ભાવનગરના રાજા મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી. અને જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ 3 રાજ્યોના પ્રશ્ન બાકી રહ્યા. જૂનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી અને રતુભાઈ અદાણી તેમજ અન્ય લોકો સાથે મળીને આરઝી હકુમતની સ્થાપના કરી. અને સરદાર પટેલે છે જૂનાગઢમાં લોકમત લેવડાવ્યો અને જૂનાગઢમાં છે ભારત સંઘ સાથે ભળી ગયું. અને હૈદરાબાદના નિઝામ સાથે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા અને અંતે તેને પણ ભારત સંઘમાં સામેલ કરવામાં આવ્યું. અને પાકિસ્તાને ઈસવીસન 1948માં છે કાશ્મીર પર હુમલો કર્યો. તે દરમિયાન ત્યાંના રાજા હરિસિંહે વિધિસર ભારત સંઘ સાથે જોડી દીધું. અને ભૌગોલિક દ્રષ્ટિએ આ 3 રાજ્યો છે એ ભારત સંઘ સાથે જોડાય એ અતિ મહત્વનું હતું. અને દેશી રાજ્યોના રાજાઓ તેમના લોકોને જવાબદાર સહકાર આપવા ઈચ્છતા હતા અને ભારત સરકારે જવાબદાર સરકાર સાબિત થશે એવી ચોક્કસ ખાતરી હતી. અને બીજી વાત એ પણ હતી કે એ સમયમાં શિક્ષણનું પ્રમાણ છે એકંદરે વધ્યું હતું અને લોકો સ્વતંત્રતાનો અર્થ સમજવા પ્રયત્નશીલ હતા અને દરેક વ્યક્તિ સ્વતંત્ર થવાની ઈચ્છા હતી. આથી રાજાઓ અને તેમના લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડાવાથી પ્રજાનો વિકાસ ચોક્કસ થશે. અને આ બાબતમાં રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરવી જોઈએ. અને કારણ કે પોતાને આવશ્યક એવી થોડી મિલકત રાખીને બાકીનું તમામ રાજ્ય છે એ ભારત સંઘને સોંપી દેવું એ બહુ મોટી વાત છે. આમ દેશના બધા દેશી રાજ્યોના વિલીનીકરણ માટે તૈયાર થયા અને તે ભારતના જ નહીં પરંતુ જગતના ઇતિહાસમાં એક અપૂર્વ ઘટના હતી. અને વિલીનીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ તથા તેમના માર્ગદર્શન મુજબ કામ કરનાર વીપી મેનનનો સદા ફાળો યાદ રહેશે. અને સમગ્ર ભારતની છે આ રીતે થયેલી એકતા અગાઉ ક્યારેય જોવા મળતી ન હતી. અને આ સરદાર પટેલની આ અપ્રિતમ મહાન સેવા હતી એમ કહી શકાય તો અતિશય યોગ્ય
અતિશયોક્તિ થતી નથી, બરાબર. આ સરદાર પટેલ છે એને 562 ભારતના જે રજવાડાઓ છે એને એકત્રીકરણ કરેલા હતા અને એમાં એને સાથ આપ્યો હતો શ્રી વીપી મેનન. ત્યારબાદ ગાંધીજીની હત્યા. આ તમે ફોટો જે જોવો છો એ છે ગાંધીજીની સ્મશાન યાત્રાનો ફોટો છે. ગાંધીજીની હત્યામાં જોશું, હજુ ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના પણ પૂરા નહોતા થયા અને આખો દેશ છે એ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં છે ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા અને આ કોમી રમખાણોને રોકવા ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા અને લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી. અને આ દરમિયાન છે 30મી જાન્યુઆરી 1948ના રોજ છે ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી નાખી અને એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશ સાંભળ્યો. દોસ્તો, સાથીઓ, આપણા જીવનમાં રોશની બુઝાઈ ગઈ હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. સમગ્ર રાષ્ટ્ર છે સ્તબ્ધ બની ગયું, એકદમ શોક થઈ ગયું, બરાબર. હજી તો ભાગલા પડ્યા જ હતા ભારત પાકિસ્તાનના અને એટલા જ દિવસ 6 મહિને નહોતા થયા. તે હજી તો ધીમે ધીમે છે એ ભારત દેશ છે એ આમાંથી ભાગલા પડ્યા એના શોકમાંથી ઉગરવાનો બધું કરતા હતા, બરાબર. શોકમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરતા હતા. ત્યાં એને પાછા ગાંધીજીની હત્યાના કે ગાંધીજી છે હવે આપણા જીવનમાં રહ્યા નથી, બરાબર. આપણા જે ગાંધીજી છે આપણા રાષ્ટ્રપિતા છે એ હવે આપણી વચ્ચે રહ્યા નથી એવું સાંભળીને સમગ્ર રાષ્ટ્ર છે આખું ભારત દેશ છે એકદમ સ્તબ્ધ થઈ ગયો, એટલે કે ચોંકી ગયું, બરાબર. એકદમ આમ શું કહેવાય દુઃખમાં ગરકાવ થઈ ગયું અને ગાંધીજીના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા અને તેના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું. દિલ્હીમાં બાપુની છે ભવ્ય સ્મશાન યાત્રા નીકળી. લાખો લોકો છે અશ્રુભરી આંખે તેમાં જોડાયા. આ તમે જે ચિત્ર જુઓ છો એ ગાંધીજીની સ્મશાન યાત્રાનું છે, બરાબર. ગાંધીજીની જ્યારે સ્મશાન યાત્રા નીકળી ત્યારનું છે અને અત્યારે દિલ્હીમાં ગાંધીજીની સમાધિ છે એ રાજઘાટ તરીકે ઓળખાય છે. ત્યારબાદ નિરાશ્રિતોનો પુનઃ વસવાટ. લાખો લોકો છે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા અને તેમના વસવાટ અને તેમની રોજગારી એ વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી હતી. તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી અને વિશાળ શરણાર્થીઓ શિબિરો ખોલવામાં આવી. તેમને માત્ર ખોરાક અને રહેઠાણ જ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી અને લોકોએ અને સંસ્થાઓએ સૌને સહકાર આપ્યો. આમ તમામ નિરાશ્રિતો બધા સાથે ભળી ગયા અને તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. આ તમે ચિત્ર જોવો છો એ છે ભાગલા સમયે લોકોની જે હિજરત થઈ હતી એ છે. ત્યારબાદ છે ભારતનું બંધારણ અને તેનો અમલ. ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી અને તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ કરવાનું હતું અને બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી અને આ સમય દરમિયાન છે તેના દરેક મુસદ્દાના એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ અને તે માટે 11 જેટલા સત્ર યોજાયા જેમાં 166 દિવસ બેઠકો થઈ અને જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓએ મુદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું અને લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો અને બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત થઈ હતી. તેમ છતાં તેના સદસ્યો છે એ સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા અને બંધારણની મુસદ્દા સમિતિમાંના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા હતા અને બંધારણ સભાના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા અને બંધારણ તૈયાર થતાં બંધારણ સભાએ તેને પસાર કર્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો. આ તમે જે ફોટો જોવો છો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો છે. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ છે બંધારણનું આપણો દેશનું બંધારણ ઘડાયું હતું જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ 26 જાન્યુઆરી. આ દિવસથી દેશની સત્તા છે એ પ્રજાના હાથમાં આવી અને તેથી છે
26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15મી ઓગસ્ટે આપણને સૌને સ્વતંત્રતા દિન તરીકે ઉજવીએ છીએ. બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. આ તમે જે ફોટો જુઓ છો એ ચક્રવર્તી રાજગોપાલાચારીનો છે, જે અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા ત્યારબાદ છે ચક્રવર્તી રાજગોપાલાચારી છે ગવર્નર જનરલ બન્યા, અને તેઓ છે એ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. આ તમે ફોટો જોવો છો એ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનું. આ હતો આપણો પાઠ 12 આઝાદી અને ત્યાર પછી. આઝાદી મળી ગઈ એના પછી કેવી શું કહે ધારાની જોગવાઈ થઈ, માઉન્ટબેટન યોજના, મુસ્લિમ લીગનો ઠરાવ, હિન્દ સ્વાતંત્ર્ય ધારો, દેશભરમાં સ્વતંત્રતાનો આનંદ, દેશી રાજ્યોની હિલચાલ, દેશી રાજ્યોનું વિલીનીકરણ, ગાંધીજીની હત્યા, નિરાશ્રિતોનો પુનઃવસવાટ, ભારતનું બંધારણ અને તેનો અમલ, આ બધા વિશે આપણે આ પાઠમાં જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.